આમ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે બાજી મારી, જો કે જ્યાં એક બે સભ્યો માટે અટક્યા ત્યાં પણ હવે તોડજોડ પૂરજોશમાં ચાલી રહી છે। ઉપલેટા તાલુકા પંચાયત પર કેસરીઓ લહેરાયો છે। આપના એકમાત્ર વિજેતા ઉમેદવાર ભાજપમાં ભળેગા। પરિણામો બાદ ભાજપ કોંગ્રેસ બંનેને તાલુકા પંચાયતમાં 8 બેઠકો મળી હતી। જોકે મોટી પાનેલીમાં જીતેલા આપના ચંદુ જાદવે આપ છોડી અને ભાજપમાં ભળેગા અને આપમાં ચંદુ જાદવ કિંગ મેકર સાબિત થયા। અને ભાજપનો વિકાસનો કામ હારા કરે છે અને ભાજપે અમને પંચાયતમાં ટકો હારો આપ્યો હતો, એટલે અમે આપમાં હતો અને પાછો ભાજપમાં જોડાઈ ગયો હતો ને પાછો ઠેકાણે આવી ગયો। પરિણામો બાદથી જ નક્કી હતું કે આપના સભ્ય જેને સમર્થન આપશે તેની સત્તા આવશે। હવે આ પક્ષ પલટાથી ભાજપની સભ્ય સંખ્યા 9 થઈ છે, જેથી ઉપલેટા તાલુકા પંચાયતમાં ભાજપની સત્તા નિશ્ચિત થઈ। ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થાય છે અને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપે છે। ચંદુ જાદવ પહેલા ભાજપમાં જ હતા, જો કે ટિકિટ વહેંચણીની નારાજગી બાદ તેમણે પક્ષ છોડ્યો હતો। હવે તેમની ઘર વાપસી થઈ છે।